હાલો તો દુકાને જાવી છે હવે બધી સામાન બામાન લઈને. તો જુઓ આ અમારી દુકાનનું નામ છે રાજ ચામુંડા નાસ્તા સેન્ટર ને હારો ગેરાજનું કામ કરી છે. તો આ જુઓ લોકેશન છે અમારું દુકાનનું. ઓલું આગળ છે એ કિસાન નર્સરી છે. આ પાલીતાણા તળાજા હાઈવે છે. તો તમે જોવો આ દુકાન આવી ગઈ છે અમારી. તો જુઓ આ અમારી દુકાનનું બોર્ડ છે. ભજી પટ્ટી ભજીયા ને ફ્રેન્ચ ફ્રાય ને સમોસા દાબેલી બધું શરૂ કરી દીધું છે. પણ દાબેલીના બોડી આજે માર્યા નથી, ખાલી ભજીયાના ને એના અત્યારે હાલે છે. જુઓ દુકાન ખોલવી છે અત્યારે. કેમ થાય ખુલશે કે ખુલ્યું તો છે. પગે લાગીને દુકાન ખોલી નાખી છે. તો જવું હવે આઈન પરનું શટર ખોલવા જાય છે. તો તમે જોઈ શકશો બે દુકાનનો ગાળો છે. જોવું તો આ રીતની છે અમારી દુકાન. આખું સેટઅપ છે અમારું આવડવા. તો જુઓ હવે ચટણી બનાવી. આ છે આંબલી ખાટી, એને થોડીક નાખશું આપણે. તો જુઓ આ ખજૂર છે, ખજૂર ને આંબલી ને ગોળની ચટણી. તો આંબલી ને ખજૂર નાખી દીધા છે. ગોળ તો હવે ઊનું કરશું તો એ નાખશું. અત્યારે આને ઊની કરવા મૂકી દઈશું ચટણીને. તો જુઓ બટેકા બાફવા મૂકી દીધા છે. આ કુકરમાં બટેકા બફાય છે સમોસાના. ને આમાં આંબલી મૂકી દીધી છે બોઇલ કરવા, ગરમ કરવા. આંબલી ને ખજૂર નાખીને અત્યારે એને ઊનું કરશું. જો દોસ્તો તો આ છે વાડી, તમે જોઈ રહ્યા છો. આ છે સંદીપભાઈ લસણ ખોલી રહ્યા છે. કેમ થાય છે સંદીપભાઈ લસણ ખોલવામાં? જોને કંટાળો પડે છે પણ શું કરશું, ખોલવું તો પડશે લસણ. આ એક એવી વસ્તુ છે આને ખોલતા બહુ કંટાળો આવી જાય છે આપણને. તે આળા સડી જાય લસણ ખોલતા. તો દોસ્તો આંબલી જોવા બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે થોડી વાર એને ઠરવા દઈશું. થોડુંક પાણી નાખી દઈશું ઠંડુ. કુકરની સીટી પણ વાગવા જઈ રહી છે. જોવો તો જોવો અડધી કલાક ખોલતા થઈ છે પણ ખોલાઈ ગઈ છે. કંટાળો સડી ગયો. મેં કીધું મય ગયું એમ થઈ ગયું હતું પણ હવે બધી ફોલી નાખી છે ફાઇનલી. જોવો તો એટલી ફોલી નાખી છે એમ બધી. અડધી કલાક થઈ છે એટલી ખોલતા. હવે બીજું કામ કર્યું. આ ફોલાઈ ગઈ, હવે બીજું કામ કરવી છે. તો જોવો હવે આ મિક્સરમાં ખમણી નાખશું આદુને લસણને. આમાં કળી હલવાઈ ગઈ લાગે છે. હરખું લાગ્યું બસ. બહુ નહીં પછી ઓલું મશીન ખરાબ થઈ જાય. હો ભાઈ અડધી તે તો આને નાખી દીધું છે મશીનમાં. આને મિક્સરમાં હાંકી નાખશું. આપણે ખાલી 10-15 સેકન્ડ હાક્યું છે ને એમાં તો આવી લસણની કળીઓ થઈ ગઈ છે. આ આપણે નાખવાનું છે ભજીયામાં. તો દોસ્તો આ છે આદુ,
આમાં નાખીને છે. હવે આને આવી રીતે આવું કરવાનું છે, ઘૂમ ઘૂમ આખીને. આગળ સંદીપભાઈ આખશે ઘૂમ ઘૂમ. જોવો તમે કેમ થાય છે સંદીપભાઈ? પરસ્યો વળ્યો કે? પરસેવો વળે છે પણ એમાં બતાવતો નહીં હોય. બતાય છે પરસેવો એમાં તો કોમેન્ટ કરજો. ગરમી બહુ લાગે આજ. વરસાદ આવતો નથી ને ગરમી બહુ પડે છે. ઉનાળા રેખી તો ગરમી પડે, એની કરતા ઉનાળો આવે. વરસાદ આવે તો આપણે ઘરે ગઈ રહે ને. તો જો 15 સેકન્ડમાં થઈ ગયું આપણું કમ્પ્લીટ. રેડી હો. આવ નાનું નાનું કટિંગ કરી નાખીશું. જોવો દોસ્તો, આ છે આદુ. આપણે ખમણ બી કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે ચટણી બનાવવાની છે ને ચટણીનો પ્રોગ્રામ આપણે ઓલું કર્યું. ચટણી હમણાં આંબલી પલાળવા મૂકી હતી ને એનું કરીને આ બે વસ્તુ થઈ ગયું છે કમ્પ્લીટ. તો જો આપણે આ આંબલી પલાળવા ગરમ કરવા મૂકી છે. આંબલી ને ખજૂરી બી ગરમ થઈ ગયું છે. હવે એને આપણે હાથેથી આમાં આંબલિયા છે એ કાઢી નાખશું ને એની પછી આપણે કરીશું ગ્રેવી. તો જો આપણે આંબલીને ખજૂરની ઓલું કર્યું હતું એની ગ્રેવી હવે કરવા મિક્સરમાં નાખવાની છે આપણે. તો હવે મિક્સરમાં હવે સલું કરવાનું છે. તો જો મિક્સર આપણે કર્યું શરૂ. લેટ લાગતી નથી. લેટનો પાવર વાટ જોઈ જાય કે આપણે શેડો બેડો હલડી ગયો તો હરકો કરવા દઉં તો હે. તો જો આંબલીની ચટણી આપણે ગ્રેવી કરી નાખી છે. હવે થોડુંક એકવાર કેસે હાંકવાનું જોવો તો. આંબલી ને ખજૂરની ચટણી છે. તો જુઓ ચટણીની ગ્રેવી મિક્સરમાં આપણે કાઢી નાખી છે બારી. હવે આને બધી વસ્તુ નાખીને ચટણી બનાવી નાખશું. હવે તો જુઓ આંબલીને ઓલું કરી નાખ્યું છે ને હવે નાખી દઈશું આમાં ગોળ. તો જુઓ આ ગોળ છે આપણે કાવેરીનો ગોળ વાપરવી છે આપણે. તો જુઓ આમાં ગોળ બોળ બધું નાખી જશે ને હવે હલાવવાની છે. આને ઉકળવા દેવાની છે એટલે જાડી થઈ જાય. એટલે આપણી ચટણી આ ઉકળી જાય એટલે આપણી ચટણી થઈ જાય તૈયાર. તો આપણે બટેકા બાફા મૂક્યા છે. બટેકા બફાઈ ગયા છે અને હવે ફોલવાનું કામકાજ શરૂ છે. તો જુઓ બટાકા બધા ફોલી નાખ્યા છે. હવે આને આપણે સૂંદો કરી નાખશું. તો જુઓ આપણે બટાકાનો સૂંદો થઈ જશે કમ્પ્લીટ સમોસાનો. હવે બધા મસાલા નાખીને આપણે કરશું. હમણાં તમને બતાવી મસાલા કેમ નાખવી છે. તો જુઓ આ મરચામાં કાપી નાખી દે. કોથમરી પણ નાખવાની છે એટલે કોથમરી નાખી દેવી. હવે પાછું હાંકવું પડશે સંદીપભાઈને. તો જો તમને હાકે નહીં બતાવું કેમ હાકે છે. કેવો અવાજ આવતો ઘર 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 ઘર. સંદીપભાઈને પરસેવો વળી ગયો છે. જોવો ગરમી બહુ થાય છે, પવન નથી આજ. તો જો આવી ગ્રેવી છે તૈયાર. હવે આપણે ઓલા સુંદામાં નાખી દઈશું આપણે આ નાનું કટિંગ કર્યું મરચાંનું કોથમરીનું. જોવો દોસ્તો તો બાકીના મસાલા એમ ભેળવીને સમોસા કેવી રીતે વળે એ તમને પછી બતાવી દઈશું.
તો જુઓ આ આપણે સમોસાનો બધો મસાલો અંદર નાખી દો, હવે ભેળવીને સમોસા બનાવવાનું તૈયાર કરવાનો હશે. તો જુઓ બધા આપણે મસાલો આપણે ભેગો મિક્સર ભેગો કરી નાખ્યો છે. હવે આપણે કરશું સમોસા વાળવાનું શરૂ. તો જુઓ તો સમોસા વાળી નાખ્યા છે આપણે. જુઓ સમોસા બધા આપણે વાળી નાખ્યા છે. આને એવી રીતે આમ વાળવાનું છે. આમ વાળતું સમોસાનો શેપ આવી જાય. પછી અહીંયા થોડુંક આપણે લોટનું ગ્રેવી કરેલું હતું, એ ગ્રેવી અહીંયા ચોટાડી દેવાનું. પછી આમ કરીને જો તો જુઓ આ સમોસો આપણું થઈ ગયું તૈયાર. જુઓ દોસ્તો, તો તમને વિડીયો કેમ લાગ્યો? તમારે ઘરે સમોસા બનાવવા હોય તો એવી રીતે બનાવી લેજો, અને તમારે ખાવા હોય તો અમારી દુકાનની મુલાકાતે લેજો. પછી ટેસ્ટ લઈને અમને કોમેન્ટમાં કહેજો કેમ લાગ્યા એમ. અને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબર અને શેર કરજો. બે શબ્દ હવે સંદીપભાઈ કહે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને લાઈક કરજો ને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે અમારો. ને હવે આવા નવા વિડીયો રોજ તમને આવતા રહે, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.